લગ્ન સંબંધીમાં આજે ખૂબ જ રસપ્રદ, અનોખી અને ખૂબ જ ઉપયોગી નીવડી શકે તેવી માહિતી લઈને આવ્યા છે, જે સાંભળવાની, વાંચવાની, સમજવાની, જોવાની આપને ખૂબ જ મજા પણ આવશે અને સાથે સાથે એમાંથી કંઈક આપણને સમજવાનું, જાણવાનું, શીખવાનું પણ મળી શકે છે તેવી અનુકૂળ માહિતી લઈને આવ્યા છે. તો પૂરો વિડીયો ખાસ જોજો. કોઈ પણ પ્રાણી માત્ર હોય, જીવ માત્ર હોય, દરેકને જીવનસાથીની જરૂર હોય જ. અને સૃષ્ટિની રચના, સૃષ્ટિનું તંત્ર, આખી દુનિયા, સમાજ એ બધું એના આધારે તો ચાલતું હોય છે. બાકી એકલા રહેવું તો કોને ગમે? તે કુંવારા હોય, છૂટાછેડા હોય, વિદુર વિધવા હોય કે ત્યક્તા હોય, સંજોગો વસાત દરેકને કોઈને કોઈ તબક્કે જીવનસાથીની કમી મહેસૂસ થતી જ હોય છે. અને એને માટે લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરતા જ હોય છે. પોતાના સમાજમાં, જ્ઞાતિમાં પ્રયત્ન કરતા હોય છે અને કોઈ પણ રીતે બહાર, જેવી રીતે ન્યૂઝપેપરમાં, મિત્રોમાં કે પછી છેવટે મેરેજ બ્યુરો, સામાજિક મંડળો હોય, લગ્ન મંડળો ચાલતા હોય, એ કોઈને કોઈ જગ્યાએ દરેક પોતપોતાની અનુકૂળતા, વિશ્વાસ અને પોતાની શક્તિ એવી ભક્તિ પ્રમાણે મહેનત કરતા હોય છે. કોઈને એમાં સફળતા મળે છે તો કોઈના પ્રયત્નો અવિરત ચાલુ રહેતા હોય છે. પરંતુ વર્ષોના અનુભવના પરિણામે અમુક એવી બાબતો ઉડીને આંખે વળગે છે કે અમુક પ્રકારના લોકો એ મેરેજ બ્યુરોમાં સહકાર નથી આપતા. તે લોકોને પોતાને પણ જીવનસાથીની જરૂર તો હોય જ છે, પણ છતાંય તેઓ કેમ સહકાર નથી આપતા, શું કારણ નડે છે, અથવા તો કયા તબક્કામાં તે લોકો સહકાર નથી આપતા, અથવા તો તે લોકો કેમ અચકાય છે, તેની એક સ્વ અનુભવના પ્રતાપે આપણે જે વર્ષોની જે બાબતો, લોકોના વિચારો, લોકોના વર્તન જાણ્યા મેરેજ બ્યુરોમાં આવતા, એને આધારે આપણે આ એક રૂપરેખા તૈયાર કરી છે, અથવા તો એને એક અવલોકન તૈયાર કર્યું છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. તો આપને એ જણાવવા જઈ રહ્યા છે, તો આપને પણ તે કદાચ ઉપયોગી થઈ શકે સમજવા માટે, જાણવા માટે, અને રસપ્રદ અને એક રોમાંચક પણ રહેશે જાણવું. તો એમાં એક નંબરમાં એવી રીતે ગણી શકાય કે મેરેજ બ્યુરોમાં લોકો સહકાર કેમ નથી આપતા. કારણ કે ઘણા બધા લોકોને મેરેજ બ્યુરો પ્રત્યે પૂર્વગ્રહ, એટલે કે એક પ્રકારની ધારણા બંધાઈ ગઈ છે કે મેરેજ બ્યુરોવાળા પૈસા લઈ લે છે અને કંઈ કામ કરતા નથી. પરંતુ હકીકત એવી છે કે મેરેજ બ્યુરો શું કહેવાય એ જ ઘણા બધા લોકોને, અથવા તો જે લોકો એવું માની બેઠેલા હોય એ લોકોને કદાચ સમજણનો એમાં થોડીક ઓછપ હોય. કારણ કે મેરેજ બ્યુરોનું કામ, મેરેજ બ્યુરોનું નામ જ એ છે કે મેરેજ બ્યુરોમાં એનો અર્થ એવું થાય કે જે લોકોને લગ્ન કરવાના હોય તે લોકો ત્યાં પોતાનું નામ લખાવતા હોય, પોતાની પસંદગી જણાવતા હોય, પોતાની અનુકૂળતા જણાવતા હોય ને પોતાની વિગતો જણાવતા હોય. અને એવી જ રીતે એમને અનુરૂપ બીજી વ્યક્તિઓ આવે ત્યારે મેરેજ બ્યુરોનું કામ એ પોતાને ત્યાં નોંધાયેલા લોકોમાંથી, અથવા તો એમને લાયક જાહેરાતો પણ કરીને એમના અનુરૂપ જે બાબતો હોય તેને શોધીને, ફિલ્ટર કરીને, એટલે કે એમાંથી એક છટણી કરીને તે બંને પક્ષોને જણાવતા હોય, તેને મેરેજ બ્યુરો કહેવાય. મેરેજ બ્યુરો એક જાતનું, જેમ નોકરી માટે લોકો કેવું એમ્પ્લોયમેન્ટ વિભાગમાં જઈ, એટલે કે નોકરીની જે જ્યાં નોકરી આપતા હોય એમ્પ્લોયમેન્ટ વિભાગ અથવા તો ડિપાર્ટમેન્ટમાં, તો તેમાં જઈને તે લોકો પોતાની વિગતો, ભણતર અને બધું બાબતો જણાવતા હોય ને એમનું જે રીતનું જાણતા શીખેલા હોય એ પ્રમાણે એમને કોઈ કંપનીવાળા સંપર્ક કરે ત્યારે એ લોકોને જણાવતા હોય કે ભાઈ અહીંયા આ જગ્યા છે, તમે જુઓ, ઇન્ટરવ્યૂ આપો
અનુકૂળ હોય તો તમને પાસ થશો તો નોકરી મળશે. એવું જ કંઈક પ્રકારનું મેરેજ બ્યુરોનું કામ હોય છે. પરંતુ અમુક અબુધ લોકો મેરેજ બ્યુરોને દુકાન સમજી લે છે કે જેમ કપડાની દુકાન હોય કે કરિયાણાની દુકાન હોય કે ભાઈ પૈસા ભર્યા અને તમને 10 કિલો ચોખા મળ્યા કે ભાઈ 1 કિલો ખાંડ લીધી કે મરચું મીઠું માંગ્યું પૈસા આપ્યા અને તમને મળી જાય કે પૈસા આપ્યા અને તમને ચોકલેટ મળી જાય એવું સમજી બેસે છે. એટલે એવા લોકો મેરેજ બ્યુરોમાં સહકાર આપતા નથી. પરંતુ તોય આવા લોકો મેરેજ બ્યુરોમાં ફોન કરવાનું પણ ચૂકતા નથી ટાઈમપાસ માટે. બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જે એકાદ જગ્યાએ સભ્ય થઈ ગયા હોય અને પછી એમને એવું થાય કે ત્યાં તો મારું કંઈ કામ થયું નહીં, એટલે પછી તે લોકો બીજા મેરેજ બ્યુરોમાં સહકાર આપતા નથી. પણ હા, એવા લોકો પણ મેરેજ બ્યુરોમાં ફોન કરવાનું તો ચૂકતા નથી. પોતે પંચિંગ કરવા માટે કે પોતાના મનને સંતોષ આપવા માટે મેરેજ બ્યુરોમાં ચોક્કસ ફોન કરતા હોય, પણ એમને ક્યારેય એમાં સભ્ય બનીને સહકાર આપવાનો હોતો જ નથી. ત્રીજા નંબરના કેવા લોકો હોય છે? ત્રીજા નંબરના પ્રકારના લોકોને પોતાનો આત્મવિશ્વાસ જ હોતો નથી. એમને તો ખબર જ હોય છે કે મારો તો ક્યાંય મેળ પડવાનો જ નથી, તો પછી શા માટે નાહકના પૈસા બગાડવા? કારણ કે ફરીને એ તો મનમાં એમ જ વિચારતા હોય છે કે હું પૈસા ભરું અને મારું તો કામ થઈ જ જવું જોઈએ. કારણ કે તે પણ વસ્તુ પહેલાં અને બીજા નંબરના જે આપણે કયા આગળ એવી જ પ્રકારની એમની માનસિકતા હોય છે. એક તો એમને એમ હોય છે કે પૈસા ભરીએ એટલે કામ થવા માટે ભરીએ છે. પોતાની યોગ્યતાનો તો તે લોકોને ખ્યાલ હોતો જ નથી, અથવા તો એમને પોતાની યોગ્યતા ખબર જ હોય છે કે મારું તો ક્યાંય મેળ પડે એમ છે નહીં. એટલે એમ સમજે કે પછી શા માટે પૈસા ભરું. અને બીજા નંબરની પણ માનસિકતા થોડી ઘણી એમનામાં છવાયેલી હોય છે. થોડાક પહેલા નંબરની માનસિકતા હોય, થોડી બીજા નંબરની માનસિકતા હોય કે એક વાર તો પૈસા ભર્યા કે કદાચ 2 વાર બી ભર્યા હોય કે 3 વાર બી ભરી ચૂક્યા હોય તો એમ વિચારતા થઈ જાય, કહેતા થઈ જાય કે કશું કામ તો થતું નથી, લઈને બેસી ગયા અને અમારા તો પૈસા પડી ગયા. અરે ભાઈ, કોઈ તમારા પૈસાથી કોઈ બંગલા બંધાઈ નથી લેતું કે નથી કોઈને એમાંથી મોટા મહેલો બની જતા કે મિનારા ચણી લેતા. પરંતુ પૈસા ભર્યા હોય તો તમારા માટે સમય આપ્યો હોય, કોઈને વાત કરી હોય, એને માટેના પૈસા હોય. પરંતુ આ લોકોની નકારાત્મકતા માનસિકતા ભરેલી હોય છે ઠાંસીને, અને એમને પોતાની ઉપર જ ભરોસો નથી હોતો. એટલે તેઓ ફરીથી મેરેજ બ્યુરોને સહકાર આપતા નથી. પરંતુ તોય તેઓ મેરેજ બ્યુરોમાં ફોન કરીને સમય પસાર કરવાનું તો ચૂકતા જ નથી. પેલા 1 નંબર 2 નંબરવાળાની જેમ 3 નંબરવાળા પણ બરાબર મેરેજ બ્યુરોમાં ફોન કરશે, બીજાની પંચાત કરશે, બીજે શું થયું તેવી ભડાસ કાઢશે. એવી રીતે મેરેજ બ્યુરોનો સમય બગાડવા માટે જરૂર તેઓ ફોન તો કરતા જ હોય છે. તો મિત્રો, આ મુખ્ય 3 પ્રકારના લોકો હોય છે કે જે મેરેજ બ્યુરોમાં સ્પેશિયલ સભ્ય બનીને સહકાર આપતા નથી. પરંતુ તેઓ ભૂલી જાય છે કે આપણે જો કોઈને સહકાર આપીએ તો કુદરત આપણને સહકાર આપે. અને હા, જ્યારે પણ આપણે બહાર હરવા ફરવા જતા હોય ત્યારે સહેજે આજના સમયમાં હજારો રૂપિયા ખર્ચ થઈ જતા હોય છે. ક્યાંક આપણે ખાણીપીણી માટે હોટલમાં જતા હોય તો પણ અમુક હજારો રૂપિયા ખર્ચાઈ જ જતા હોય છે. ફિલ્મો જોવા જઈએ તો પણ થઈ જતું હોય છે. પરંતુ લોકોને પોતાના જીવનસાથી કે જે દુનિયામાં એની કોઈ કિંમત નથી હોતી, બહુમૂલ્ય હોય છે, અમૂલ્ય હોય છે. જેમ માતા પિતાનું સ્થાન, બાળકોનું સ્થાન, એવી રીતે જીવનસાથીનું પણ સ્થાન હોય છે. પણ એને જ શોધવા માટે, એને માટે પ્રયત્ન કરતા હોય, એને માટે લોકો
લોકો પોતે હીન દ્રષ્ટિથી એટલે કે તેમને નકારાત્મકતાથી જોતા હોય છે અને કુદરતનો નિયમ છે કે તમે જેવી રીતે બીજાનું જોવો વિચારો એવું તમારી સાથે થાય. મતલબ કે કોઈના માટે ખોટું વિચારીએ, કોઈને ખોટી રીતે મૂલવીએ તો આપણું પણ મૂલ્ય કુદરત એવી રીતે જ કરે. આ મારું કહેવાનું નથી, પરંતુ આ કુદરતનો અફર નિયમ છે. એ દરેક જણ જાણતા જ હોય છે અને સમજતા જ હોય છે. બાકી એમાં હા, ચોથા પ્રકારના પણ લોકો હોય છે કે જે લોકોની પોતાની ખરેખર તો ક્યાંય ફી ભરીને સભ્ય થવાની શક્તિ જ હોતી નથી. પરંતુ આ બધી બાબતોમાં એવું હોય છે કે ઘણી બધી બાબતો આપણા બસમાં નથી હોતી તોય આપણે કરતા જ હોઈએ છીએ. જેવી રીતે ન કરે નારાયણ અને કોઈ માંદું પડતું હોય તો દવાખાનામાં ખર્ચો કરતા જ હોય છે. ક્યાંક કોઈ પ્રકારની માથાકૂટમાં વકીલ પાસે જવું પડે તો વકીલો કે કોર્ટના ચક્કર કાપીને ખર્ચા કરતા જ હોય છે. પરંતુ જીવનસાથીની વાત આવે ત્યારે અમુક પ્રકારના લોકોને પેટમાં તકલીફ થઈ જતી હોય છે. આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા.